વખાણ અખંડ મારી તારા દીવડા પડે હંસવાહિની અરે મારી પીઠળ તું જોયા અને પીઠળ કરે જે તું ખમાયું અને તું છે પ્રગટ અહીંયા થાય પણ તારા ગુણ લાગાઉ દિન રાત અરે રે મારી પ્રગટ થાય સૌ પ્રથમ પરમાત્મા પરમેશ્વરે જ્યારે હે રાજન આ સૃષ્ટિની રચના કરી આ સૃષ્ટિની રચના કરવાનો પરમ પરમાત્માને વિચાર આવ્યો ત્યારે વિચાર કર્યો કે સૌ પ્રથમ હું કોને ઉત્પન્ન કરું ત્યારે પરમાત્માએ માં ઉમૈયાને સૌ પ્રથમ ઉત્પન્ન કર્યા ત્યારે માં ઉમૈયાને પોતાના મનમાં એક વિચાર આવ્યો કે હું આ સૃષ્ટિની રચના કેવી રીતે કરું તે દિવસે મારા મનમાં કાંઈક એવું થયું હશે જગત જનની સૃષ્ટિની રચના કેવી રીતે કરી હશે ભરતા નીચે ધરાયો ને ઉપર ભયનું હશે નયનો ઉઘડે માવડી ત્યાં વીજ ચમકાર થયો છે તે દિવસથી કવિ સોમનું પણ ભાગ્ય ત્યાં ચમક્યું હશે જગદંબાના હાથથી ત્યાં મેહુલા વરસા હશે નાનો યમતો પાયરો ત્યાં પણ હશે જગદંબાના સ્પર્શથી તેમાં મહેક પણ ભરી હશે પુત્રનો જન્મ થયો છે લે લે કોણ છે આજાર પુત્રના વધામણામાં ગરીબોને દાન ગાયોને ઘાસ અને સાધુ સંતોને મનગમતું ભોજન આપો વાહ પ્રભુ આજ તારી કૃપા અપરંપાર છે માટે પ્રભુ ગોળ બંગાળના વારસે જન્મ લીધો છે ગોળ બંગાળનો વારસદાર આપને ત્યાં જન્મ લઈ ચૂક્યો છે ત્યારે આપના ગોળ બંગાળમાં એવા તે પુણ્યદાન કરો
એવા તે પુણ્યદાન કરો કે જેમના ભાગ્ય પલટાવા પણ વિધાતા મજબૂર બની જાય. કારણ કે લેખ લકીડી ભાગ્ય વિધાતા છે અને એના લેખ ઉપર કોઈ મેઘ મારનાર નથી. માટે એના શું લેખ છે શું નથી તે આપણે કઈ જાણતા નથી. પરંતુ શાસ્ત્રો અનુસાર કહેવાયું છે કે જે માનવી પુણ્ય કરે છે, જે માનવી ધર્મદાન કરે છે, તેના ખરાબ હીણા ભાગ્ય પણ પલટાઈ જાય. વાહ પ્રભુ. મહારાજ મહારાજ મહારાજ, તમને આ શું થઈ ગયું? પ્રધાનજી, જલ્દી વૈદ્યનાથને બોલાવો. મારા લાલને મારી નજર સામે તો લાવો. હે મારા કંધોતર, તારી સાથે જીવનભર સુખ જોવા આપ્યું હતું, પણ હે મારા લાલ, મારી ઈચ્છા અધૂરી હે. માટે હે લાલ, હે લાલ. મહારાજ મહારાજ, મને નોંધાવી મૂકી આપ સ્વર્ગે સિધાવ્યા. તમારા વિના હું આ ભવ સંસાર કેવી રીતે? મહારાજ, હું પણ તમારી સાથે આવશું. મહારાજ ઉભી જાઓ મહારાણી. આપ ભૂલ ખાઈ રહ્યા છો. આપ જે ગોપીચંદ સાથે જવાની વાત કરી રહ્યા છો, પણ તમે એ ભૂલ ખાઈ રહ્યા છો. સતીત્વ થાવું એ સતી નારીનો ધર્મ છે, પરંતુ એ ધર્મ કોણ નિભાવી શકે તે આપની અજાણ છો. કારણ કે જે માતા બની ચૂક્યા છો આપ, ત્યારે સતીત્વ થાવું એ આપના માટે યોગ્ય નથી. સતીત્વ થાવ એ તો આ સમાજે પોતાના માથે બેસાડી દીધેલો ધર્મ છે. અને માતૃત્વ નિભાવવું એ આપનો ધર્મ છે. સ્વયં પ્રેમ સ્વરૂપી માં નાના એવા બાળકને જન્મ આપી અને આપ સતી થવાનો વિચાર કરી રહ્યા છો. હા કવિરાજ, તમારા નજર સામું તો જોવો, તમારી પ્રજા સામું તો જોવો. ચોધાર આંસુએ આ રડનારી પ્રજા એને કોણ સાચવશે? અરે માના ધર્મની જ્યોતથી વિશેષ કોઈ બીજો ધર્મ નથી. કવિરાજ, જે દુનિયાની અંદર મારા પતિના પગલા ન હોય, એ દુનિયાની અંદર જીવીને શું કરવું? અરે કવિરાજ, મારા પણ મારા પતિની સાથે ચિતાએ ચડી સતી થવું છે. માટે મારી ચિતા તૈયાર કરાવો. અરે મહારાણી, આપ શું આ બંગાળના મહારાજાનો ઉછેર કરવાને બદલે શું આપ ચિતાએ ચડશો? અરે મહારાણી, ગોળ બંગાળના મહારાજાને એવા સંસ્કાર આપો, એવા સંસ્કાર સિંચો કે આ રડતી પ્રજાના આંસુડા લૂછે. એક રાજા બનાવી તેને રાજાનો ધર્મ શીખવાડો અને એને સારા સંસ્કાર શીખી અને ગોળ બંગાળનો મહારાજા બનાવો. એ જ તમારો સાચો ધર્મ છે. કવિરાજ, મિથ્યા મોહ, માયા અને લાગણી, મિથ્યા માયા મોહ અને લાગણીના આવેશમાં આવી શું હું સંસાર સાગરમાં પાછા પગલા માંડું તો સત્યોનો ધર્મ લાજે અને શમશાનેથી પાછી રાજભવનની અંદર પગલા માંડું તો મારા ગુરુ જાલંધરના નામને કલંક લાગે. તો શું હું મારો ધર્મ ભૂલી શું રાજ ધર્મની રાહ લઉં? અલોક નિરંજન, અલોક નિરંજન. આ અવાજ તો મારા ગુરુ. પ્રણામ ગુરુદેવ.
પતિના નાશવંત ખોડિયા સાથે બળી અને રાખ થઈ જવું જો એ સ્ત્રીનો ધર્મ હોય જો એ જ સ્ત્રીનો ધર્મ હોય તો શું પતિના અધૂરા રહેલા કાર્યને પૂર્ણ કરવા એ સ્ત્રીનો ધર્મ નથી ગોળ બંગાળની પ્રજાને આંસુ લૂસવા એ સ્ત્રીનો ધર્મ નથી સ્ત્રીનો ધર્મ તો એને કહેવાય મેનાવતી કે ધૂપ સળીની જેમ બળી અને સુવાસ જગત આખામાં ફેલાવે આ તારો ધર્મ નહીં પણ તારો ખોટો દંભ છે પરંતુ ગુરુદેવ તારા દંભને પોષવા કરતા એક મહારાણી તરીકે ગોળ બંગાળની ગાદીને જાળવી અને જગતને બતાવી દે કે સ્ત્રીનું સર્જન પતિની પાછળ સતી થવા નહીં પરંતુ પતિના અધૂરા રહેલા કાર્યને પૂર્ણ કરવા માટે છે હું તારે ગુરુ તરીકે આદેશ કરું છું કે પતિની ચિતાએથી ઉતરી અને તારા પતિના અધૂરા રહેલા કાર્યને પૂર્ણ કર આદેશ ગુરુદેવ આદેશ સ્વામીનાથ સતી થવાના કોડ સાથે આવી હતી પરંતુ ગુરુ જાલંધરના આદેશથી આજ હું એક રાજમાતાનો ધર્મ બજાવવા તેમજ ગોળ બંગાળની પ્રજાના રક્ષણ માટે અને આપણા બાળ ગોપીચંદના ભવિષ્ય માટે હું આજ પાછી જાઉં છું તો સ્વામીનાથ મને માફ કરજો સ્વામી માફ કરજો કાઉન્સમાંથી બોલો મહારાણી મેનાવતીનો ગુરુદેવ આશીષ આપો ગુરુદેવ મારા પુત્ર ગોપીચંદને ગોળ બંગાળની કીર્તિને દીપાવે અને ગોળ બંગાળના સિંહાસનને શોભાવે તેવા આશીર્વાદ આપો આશીર્વાદ આપવા જ આવ્યો છું મેનાવતી નહીં ગુરુદેવ મારા પુત્રના મસ્તક ઉપર હાથ મૂકી તેને આશીષ આપો આશીર્વાદ તો આપીશ પરંતુ કેમ ગુરુદેવ જે આશીર્વાદના મિથ્યા શબ્દ તું જાલંધરનાથના મુખે સાંભળવા માંગે છે તે તું સાંભળી નહીં શકે એનું કારણ જાણી અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિના અજવાળા તો નહીં વસરી જાય ને તો ગુરુદેવ શું મારા ગોપીચંદના ભાગ્યમાં કોઈ અમંગળના એંધાણ તો નથી ને અમંગળ અને ગોપીચંદના ભાગ્યમાં તો એવા લેખ લખાણા છે કે લેખ લખના વિધાતાને પણ તેની અદેખાઈ આવે તો કહો ગુરુદેવ મારા ગોપીચંદના ભાગ્યમાં શું લખાયું છે તો સાંભળ મેનાવતી સનાતન સત્ય કદી જૂઠું બને નહીં તારો પુત્ર ગોપીચંદ ગોળ બંગાળનું એક ચક્રી રાજ કરવા નહીં પરંતુ સણવારની અંદર રાજ સુખ વૈભવ સર્વને ત્યાગી અને યોગી થવા માટે સર્જાયો છે નહીં ગુરુદેવ નહીં હું આ શું બોલું છું જો મારો પુત્ર ગોપીચંદ યોગી થશે તો ગોળ બંગાળના વારસનું શું થશે ગુરુદેવ આપના મુખથી નીકળેલ શ્રાપ પાછો લઈ લ્યો ગુરુદેવ યોગી કદી શ્રાપ દેતો નથી મેનાવતી અને શ્રાપ આપે તે યોગી હોતો નથી મેનાવતી તારા પુત્ર ગોપીચંદને એવું તે પદ આપવા માંગુ છું જેને તું શ્રાપ કહે છે અરે સ્વર્ગના દેવતાને પણ જેની અદેખાઈ આવે તેવું પદ તારા પુત્ર ગોપીચંદને આપવા માંગુ છું એને શ્રાપ કહે છે મેનાવતી જાલંધરના મુખમાંથી નીકળેલ શબ્દ ક્યારે પણ જૂઠા નહીં પડે ગુરુદેવ મારે મારા પુત્રને એવું અવિચલ પદ નથી જોતું પરંતુ મારે તો મારા પુત્રને ગોળ બંગાળનો વંશ વારસ રહે એવા આશીર્વાદ જોઈએ છે મેનાવતી સર્જનહાર
સહારનું સર્જન કદાચ ખોટું પડે, અરે સહારનારનો સહાર ક્યારેક ખોટો પડે, પરંતુ જાલંધરના મુખમાંથી નીકળેલ શબ્દ ક્યારેય પણ જૂઠા નહીં થાય. ગુરુદેવ, ગોપીચંદ યોગી થશે તો ગોળ બંગાળના વારસનું શું થશે? ગોળ બંગાળનો વારસ પણ જરૂર રહેશે, અને મેં કહ્યું તે પણ બનીને રહેશે. તો ગુરુદેવ, આપની સામે તો હું એક અબડા છું. મેનાવતી એક યમરાજના હાથમાંથી પોતાના પતિના પ્રાણ છોડાવનાર સાવિત્રી પણ એક અબડા જ હતી. 9 દિવસ જેની પૂજા અર્ચના થાય તે પણ એક અબડા કહેવાય. મેનાવતી, અબડા પણ એક શક્તિનો અવતાર છે. સાંભળો ગુરુદેવ, અબડા જો એક શક્તિનો અવતાર હોય તો આ ગોળ બંગાળના ચોકની અંદર મેનાવતી અહીં પ્રતિજ્ઞા કરે છે કે મારા શરીરની અંદર એક પણ લોહીનું ટીપું હશે ત્યાં સુધી કોઈ યોગી કે વિધાતાની તાકાત નથી કે મારા પુત્ર ગોપીચંદને યોગી બનાવી શકે. મેનાવતી, તારી આ હઠ, તારું અભિમાન તને એક દિવસ ભયંકર દશામાં મૂકી દેશે. ભયંકર દુર્દશા. એ મારે તો મારી ફરિયાદ કોને કરવી? એ જેમ જેમ મારી ઉંમર વધતી જાય એમ તો મારી ફરિયાદો વધતી જાય. એ મારા માટે તો મારા બાપે 1000 મુરતિયા ગોઈતા, પણ મારે એમાં કોની હારે પૈણું ઈ જ નક્કી નથી થતું. અરે થશે જ નહીં બેટા. બેટા સરલા, તારું નક્કી થશે જ નહીં, કારણ કે તારા ભાગ્યમાં એવો બાપ ભટકાણો છે. આવો બાપ નવખંડ ધરતીમાં ગોતવા જાય તો ક્યાંય ન મળે. જો સાંભળો ને આ શબ્દો મારા બાપુજીના. પણ એ પિતાજી, તમે કહો તો ખરા, આ તમે મારા ઉપર શું ધારી છે? મને તો કાંઈ સમજાતું નથી. અરે ખુદ પરમાત્મા પણ મને સમજી શકે તેમ નથી. તું વળી કઈ વાળીની મૂરી? એ બેટા, મારે તારા લગ્ન કરવા છે, પણ તી પહેલા આ ગામમાંથી મારે કંઈક રૂપિયા વાળાને અને કંઈક લવર મૂસાને ખંખેરી નાખવા છે. એટલે તમે મારા લગ્ન જ નથી કરવા માંગતા એમ ને? તારા લગ્ન જરૂર કરવા છે, પણ મારે આવા જુવાન સાથે નહીં, કોઈ આબરૂદાર હોય, અગર તો કોઈ માલદાર હોય, અને કાતો તો 60 વર્ષના ઉંમરલાયક બુઢા સાથે. એ માલદાર હોય કે આબરૂદાર, પણ હું એવા 60 વર્ષના બુઢા સાથે લગ્ન કરી મારી જિંદગી આઉટલાઈન કરવા નથી માંગતી. સમજ્યા? તારી જિંદગીની તું આઉટલાઈન કરવા નથી માંગતી, એમ જ ને? હા. તું ગભરાય છે ને? હું તારી જિંદગીની આઉટલાઈનને ધીરે ધીરે સુધારી દઈશ. પણ હું તને કહું, ઈ વરરાજા સાથે પરણવા તૈયાર છે કે નહીં? એ ના, સાડી 17 વારના. એ તમે તો દીકરીના નામે પૈસા ખાનાર ઉઠાગીરી બાપ છો. અરે દીકરી સરલા, હા. જો સાંભળ, આજ આપણા ઘરે હા. 2 બુઢા વરરાજા નામના માણસો, એટલે કે રામરાજ અને ખેમરાજ, અહીંયા તારા લગ્નનું પાકું કરવા આવવાના છે. તો એની સાથે તું પરણવાની હા પાડેસ કે ના? એ ના, સાડી 17 વારના. તો મારા દીકરાની માનતી જ નથી. હવે શું કરું? જેમ જેમ હું બોલતો જાઉં છું તેમ ઈ એના બાપ હું બોલે જ જાય છે. પણ આને ગમે એ રીતે સમજાવી તો જોઈશે જ. પણ તો લાવ, મારા નોકરને બોલાવો, ઈ આને કઈ સમજાવશે. પેલા નોકર, એ સુંદરિયા ક્યાં મરી ગયો? હાલ. હા તો કેટલે પોઈગું? અરે શેઠ, હાલો. એ મરી ગયો તો આમ તમારી સામે આવું જ ક્યાંથી? અરે શેઠ, હું તો જીવતો છું. જીતો છો એટલે જ તું અહીંયા આવ્યો છું, નકર વગર બોલે એમને માયતો તો અમે શેના ઉભા રહી. એ
સુંદર આમાય બોલો લ્યો. આ થોડી કિસિયત વધે અહીં ખિસ્સામાં જ કંઈક આડું કરો ને, આડું કરો. જો સુંદર હા. આ છોકરીને મેં એટલી સમજાવી પણ એ માનતી જ નથી. જો હવે તું એને એવી સમજાય ને મારામાં આવું જ થાય. થાય થાય લગ્ન કરવાની તંદન ના જ પાડે પાડે. તો હવે તું એને આમ બરાબર એવી સમજાય ને લગ્નની હા પાડી દેવી જોઈએ. જાય એને સમજાય. સમજાવ સમજાવ હમણે સમજાવ. ઈ શું નો સમજે, એનો બાપે સમજી. અરે હરામખોર, ઈ તું શું બોલ્યો? બરાબર હરખી રીતે સમજાય. ચાલ હમણે સમજાવ. એ સલા તું કેમ લગ્નની ના પાડે? બસ નથી કરવા મારે. અરે તને લગ્ન મારી હારે કરવામાં વાંધો શું છે? સુંદરિયા તું સુંદરીઓ શું કે ઉંદરીઓ કઈ ખબર નથી પડતી. એને બરાબર સમજાય. કામ તો આપણું ઉંદરિયા જેવું જ છે, ઈ છેલ્લે ખબર પડશે. સમજાય. ચાલ સમજાવ શેઠ, હમણાં સમજાવ. માફ કરજો, એ તો મને એવું લાગ્યું ને કે મારી વાત આલે. કેમ સલ્લા મારી વાત ખોટી? એ તમે બધાય મારું લોહી શા માટે પીવો છો? તું જ કે સુંદર, મારા જેવી સુંદર યુવતી ને 60 વર્ષના બુઢા સાથે પરણાવે તો એનું પરિણામ શું આવે? અરે પરિણામ તો ખૂન. અગર લડાઈ નું જ આવે, મારા મત મુજબ તો શેઠ સાંભળી લેજો. જો 16 વર્ષની કન્યા હોય ને તો 20 વર્ષનો મૃત્યુ જોય, અને જો 30 વર્ષની કન્યા હોય ને તો 40 વર્ષનો મૃત્યુ જોય, અને જો 50 વર્ષની જુવાન કન્યા હોય તો 75 વર્ષનો લવર મૂછો મૃત્યુ જોઈ લ્યો. નકર લગન ફેલ કરવાના. અરે મૂર્ખા, મેં તને નોકર રાખ્યો છે કે પછી વર કૈનાના હિસાબ કરવા? સાનો માનો તું અહીંયાથી ચાલ્યો જા. હું તને કહું છું નીકળ બારો. આ ચાલ્યો. ઉભો રહે સુંદર. અરે કહું છું ચાલ્યો જા કહું છું. ચાલ્યો. અરે ઉભો રહે પિતાજી, હું તમને સાફ કહી દઉં છું, હું લગ્ન કરીશ તો આ સુંદર સાથે, બાકી એવા 60 વર્ષ તું એવા 60 વરાને બુઢાને નહીં પરણે એવી તે પ્રતિજ્ઞા લીધી છે એમને? અરે સુંદર, મારી પણ પ્રતિજ્ઞા પત્રક સાંભળી લે. હું જો આ સરલાને પરણાવીશ તો એક 60 વર્ષના બુઢાને જ પરણાવીશ, બાકી તારા જેવા હાલી મવાલી આયરે તો નહીં જ પરણાવું. એ નો સેન્સ, નો આર્ગ્યુમેન્ટ, ગેટ આઉટ. ચાલ્યો જા. નીકળ બારું. ઉભો રહે. જાતો નહીં ક્યાંયથી. એ આ તો મારો બાપ એમને ગરમ ગરમ ઇંગ્લિશ ઠોકે તો બીન ભાઈ જાતો નહીં જતા રહે. ખોટું અને એમ સંદીપની મરજી હોય છે. જો સુંદર, પિતાજી ગમે ઈ કે તું જરાય ચિંતા કરતો નહીં. હું લગ્ન કરીશ ને તો તારી આયરે, માટે તું અહીં આનંદથી જ રહે ને હું હવે જઉં, તું મારા બાપ આયરે લઈ જાવ તો મને લેતી જા ને. એ તું ઉભો રહે. ઈ ભલે ગઈ હોય. હવે જો ઓલા મેં વરરાજાને કીધું છે ને, ઈ હવે સામેથી રામરાજ આવતો હોય એવું લાગે. મારો દીકરો એ ઈ પોતે જ વરરાજો આયા. તઈ શું મારો કાંધિયો હે? એ રામ રામ કહું. રામ રામ. અમે તો તમારી જ રાહ જોતા આવું હતા. એવું જોતા હતા. તમે અમારી રાહ જોતા હતા અને અમે ટપકી પડ્યા. હા. અરે મેઘરાજ શેઠ, ઈ બધું તો ઠીક, તમારી પાસે કઈ નાયું કેટલીક સ્ટોકમાં છે? કન્યા તો મારી પાસે 1 ડઝન હતી. 1 ડઝન. પણ અત્યારે હાલમાં તો 1 જ છે. એનો ભાવ શું રાખ્યો? ભાવ અત્યારે મોંઘવારી પ્રમાણે તો હોય જ. કન્યાના ભાવ મેં 25,000 બારા પાડ્યા છે. 25,000
પણ તમે સાંભળો તો ખરા, હજી આમાં કાપવાના હોય, થોડાક વધારે કહેવા પડે. 25,000 રાખ્યા છે, પણ એમાંથી તમારા 10,000 ઓછા લઈશ. પણ પછી જો તમે એમાંય લપસપ કરીને એક પૈ પાસ ઓછી આપો તો હું તમારો દીકરો થઉં. અલે લે, એલા તમારા જેવા દીકરાને શું ગોળીએ દેવા હે? એ શેઠ, મારા જેવા વૃદ્ધની બનાવટ ન કરો, પણ તમારી દીકરીનો નમૂનો તો બતાવો. અરે શેઠ, મારી દીકરીને ઓચિંતાનું બહારગામ જવાનું થયું છે. હમણાં જ એના બોયફ્રેન્ડનો ફોન આવ્યો હતો. એટલે મેં કાનો કાન સાંભળ્યું હતું. એનો બોયફ્રેન્ડ એમ કહેતો હતો, સરલા તારે મારા પ્રાગટ્ય દિવસમાં એટલે કે જન્મ દિવસમાં આવવું જોઈશે. પણ એ નાય કહેતી હતી, પણ એ માનવા ન દીધું, એટલે એ બહારગામ જઈશે. એટલે તમારે મારા ઉપર વિશ્વાસ રાખવો જ જોઈશે. આમાં ઠીક છે શેઠ, પણ જાન લઈને કયા દિવસે આવું? બહુ ઉતાવળ છે. હોય જ ને, બહુ જાજા દીએ વારો આવ્યો. શેઠ, તો કાલ બપોરે હું આવું છું, બધી વાત કરું, આવીને ઘરે આવી કરું ને. અરે શેઠ, તમે જાન લઈને પરોડિયામાં ઓલા પાધરમાં આવીને ઉતારો કરવાનો છે. તમે જાન લઈને ત્યાં આવી જઈજો. પણ આપણે એક વાત તો ભૂલી ગયા. અલે લે, આ વળી વૈસે આ વાત ક્યાંથી આવી? ઓલી પૈસાની વાત 15,000ની. હા, ઈ તો લાયો જ શું શેઠ. લે લાવો લાવો લાવો. શેખ એવો શેખ. મારો દીકરો છે તો ખરો. તો હવે હું જાઉં અને પરમ દિવસે પરોળીએ જાન લઈને આવું. અહીંયા કરવા તૈયાર રહેજો હો. અરે તૈયાર જ રહીશું. આમ પહેલી વાર જ છો ને? એ શેઠ, અમારા લગ્ન થવાના હે. મને એક શેર યાદ આવ્યો કહું. તમને ખબર હોય તો ભલે, મને નથી ખબર હો લગ્નની તો. એ શેર વાત કહી બાત દ્યો તો. ગમે ઈ જવા દે ને, તું તારે જવા દે, હું કહું. એ ભેંસુને નાખે ભારા, ઓહો, અને ગાયુંને નાખે રાડા. ઓહો, અરે ભેંસુને નાખે ભારા અને ગાયુંને નાખે રાડા. 60 વારે લગન કરીશ તોય વાર રાખીશ કાળા. ભાઈ ભાઈ ભાઈ, દીધ્યું બોલ. એ શેઠ, તમે તો ગજબ કરો છો. ઘડીક વારમાં રૂપિયા 15,000 નો ભૂખો બોલાવી દીધો. લ્યો, અરે સુંદર, તું હજી તારા શેઠને ઓળખતો નથી. ભાઈ તો એક મૂર્તિયાને વર્ધી દીધી છે મેં. ઈ પણ હમણાં જ આવો જોઈએ. આલે લે, એક વેળામાં પેલા મરેલી થોડા મૂર્તિઓ છે ને. કે વાવાઝોડું. એ રામ રામ રામરાજ, હેમરાજભાઈ, રામ 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 રામ. રામ રામ, આવો, પધારો પધારો. રામ નામ. ઈ તો બધુંય ઠીક ગગા, પણ આ તમારા ગામના ખૂંટિયા મને ઉલાતા જ જ્યા અને આ ગામના દાંત કાઢતા જ જ્યા. ઈ તો આવા કઈ ખૂંટિયા હતા છે? તમારી જુવાની જોઈને માર્યું છે. પણ હે છે ખાનગીમાં જાઓ દ્યો. હે છે આવો. કઈ ના ભાવ શું રાખ્યા? આને પરબારા ભાવ જ પૂછે, કઈ જોવાની તો વાત જ નથી કરતા. પૈણવાના એવા ઉબરખા જાય ગાય. કૈનાના ભાવ તો મેં 30,000 રાખ્યા છે. 30,000. અરે શેર, કેડે હબાકો આવી ગયો. કેમ? 30,000 નું નામ પેડ્યું, આંચકો આવ્યો. 30,000 કઈ જાજા કહેવાય? આમ તો ન કહેવાય, ડીએપી ના મૂલ્યના વધી ગયા. મારે કઈ ના દેવાની, તમને ભે થોડીક દેવાની. 30,000 કઈ જાજા ન કહેવાય. એવું નહીં થાય હતા. તમને 30,000 માં વસ્તુ પણ આમ દેવી હો. એમાં જ હોય 30,000 ની મોરી વસ્તુ અમે લઈ નહીં. હજી તમને એમાં ઓછા કરી દઈશ થોડા. હા, ઈ કરો. 30,000 ભાવ રાખ્યા હે.
એમાંથી 15,000 કટ. વાહે કેટલા વધ્યા? કેટલા વૈતા 15,000 વધ્યા. 15,000 તો તમારે આપવા જ પડશે, એમાં નહીં હાલે. એ શેઠ ઈ વાતમાં આઘું નહીં જવાનું, બહુ આઘું નહીં જવાનું. પણ એમ કહું 15,000 તો ઠીક, ઈ બધો સોદો કમ્પ્લીટ, પણ પૈસા નથી. અત્યારે ઉધાર કરવા માંગુ છું. એ ઉધાર નહીં, ઉધાર નહીં. ઉધાર દઈ દઈને તો મરી ગયા. જો સાંભળો ખેમરાજ શેઠ, બોલો. ઉધાર દઈ તો પૈસા જાય. ઉધાર દઈને તો પૈસા જાય. તમારે વગાડવું હોય તો એવું કહું, ઉધાર દઈએ તો પૈસા જાય. ઉધાર દઈએ તો પૈસા જાય. પછી વસૂલ કરતા ગ્રાહક દુભાઈ. ભાઈ ઉધાર દઈએ તો પૈસા જાય. વસૂલ કરતા ગ્રાહક જાય. દુભાયેલો ગ્રાહક દુશ્મન થાય. પછી તો ધંધા કરીએ તો મારો ધંધો બંધ થાય. થાક ધૈયા ધૈયા થાક હા, ઈ તો બધું ઠીક. 15,000 ગુડ છું, પણ અત્યારે 10 ગુડું અને 5 ના કાંધા કરો, કાંધા. તો બધું ઈ નહીં થયું. તમે તો ઉઈલમાંથી ચુઈલમાં નાખો. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે. એમ નો હાલે. મારે તો બાંધા જોઈએ, બાંધા રોકડા જોઈએ. એ લોને લુકડા ગુડું ચેક ચાલશે ને? ચેક જ લઉં અત્યારે. આ મારા ગોડાઉન નો ચોક છે. રોકડે પકડાઈ જાય ચેક હારે. આને તો હાથ જો નકર કહીજો રોકડા દઈશ. પણ શેઠ જાન જોડીને કેદી આવું? તમારે ઉતાવળ કેવી છે? બહુ હારી પણ છે. દાંત ન કટાય, તારે ન કટાય. આપણા ઘરે મહેમાન આવ્યા. આવા હોતાય છે. જો સુંદર, ઓલા ઓરો તો આવ્યો, હાંભળી જાય ઓલું ભર દો. કાનમાં કહેવાનું છે. હા, ઓલાને તો પરમદી નું કહી દીધું. કઈ ના તો એક છે નહીં. આ બે ગાડીઓ આવીને તો ઊભી રહી, ખખડી ગયેલી. હવે આને કીધું નું કહીશ. મરદ ના બોલ તો એક જ હોય. એમ નહીં, તે પરમદી ડખો થવાનો જ છે. પછી આને વળી 2 દી પછી વળી પાછળ કેવું વળી બીજો ડખો થાય ને. ના, પ્રસંગમાં પ્રસંગ પતી જાય. પતી જાય. એક ડખે જ પતાવું હોય ને. હા હા, એમ જ કરાય ને. અરે ખેમરાજ શેઠ, શું નક્કી કર્યું? તમે પણ પરમ દિવસે પરોડિયામાં પાથરમાં આવીને ઉતારો કરવાનો છે. ઈ તો ઠીક, પણ હમયું કરવા આવેલા. હમયું કરવા તો આવું જ જોઈએ ને અમારે. અને જો તમ તારે હે ને તમારું હમયું ધોમ ધડાકે કરશું, ઈ જરાય ઉપાધિ કરતા નહીં. લ્યો ઠીક, હું શેઠ જાઉં છું. ઊભા રહીજો વેલા તાકડે. ભલે લ્યો તો. એ ઉભા રહ્યું. એક વાત કરવાની રહી જાય, નકર પાછું ગોટારે ચડશે. હમણાં આવીશું ને તઈ. પૂજા કરતા નહીં. જો તમે પૈણવા આવો ને તઈ ટાઈમસર આવી જઈજો. જો ટાઈમમાં જરાક પણ લેટ થયા, જરાક એટલે જો તમને દેખાય આટલું કઈ લેટ થયા તો હું કઈ નાની જવાબદારી નથી લેતો. હો, તૈયારી કરું. પણ આવવાનું પરમ દિવસે. હા, પાકું 6 વાગે આવી. આવજો તઈ. દવા બવા લેતા રહેજો. એ શેઠ, હો. એ તમે તો આ લગનની દુકાન માંડી છો. અરે દુકાનની ક્યાં માં વેચે છો? હજી તો મારે લગનની, પછી ઘરઘેરાની, લવર મૂસાને કોઈને શકું થાતું હોય એવી મારે એક પેઢી ખોલવી છે. હજી તો આલે લે. હો દીકરી સરલા, તમારી બધી વાત સાંભળી. સારું કર્યું. મારે કેવું નહીં બે તને. દિવસ પછી મારા બાપના બાપ જેવડા મૂર્તિ આવશે. તમે એને જવાબ શું આપશો? અરે દીકરી સરલા, તારે 2 વરરાજા આવે એટલે એના આરે તારે પરણવાનું જ છે. એમાં તો ચાલવાનું જ નથી.
હવે સુંદર મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હવે આવા ધંધા કેટલાક કરવા, 2 વરરાજા તો આવી ગયા, હવે ત્રીજો નથી આવે એમ. એટલે કઈક બીજો ધંધો કરવો જોઈએ ને. એટલે હું ઓફિસે જાઉં. તું બરાબર ઘરનું ધ્યાન રાખજે. શું કીધું? ઘરનું ધ્યાન રાખીશ. શેનું ધ્યાન રાખવાનું? ઘરનું જ ધ્યાન રાખજે. ને સરલા તું પણ ચિંતા કરતી નહીં. હવે હું જાઉં ઓફિસે. ટિફિન નહીં, હમણાં આવું જ છું. હા સુંદર. અરે સુંદર, તારે ઘરનું જ ધ્યાન રાખવાનું છે, બીજા શેનું નહીં. ઘરનું જ રાખું છું. હે સુંદર, એ આ મારા બાપે શું માંડ્યું? એ લગનની દુકાન. તો શું મારે એવા 60 વર્ષના બુઢા સાથે પરણવું પડશે? અત્યારે તો લગભગ આ 2 આવે હે, પણ 12 કલાકમાં તારો બાપ આવા 22 નો ઉભા કરી દે ને એનું નક્કી નહીં. એ સુંદર, એ મારો બાપ જો આવા નવા સોદા કરશે ને તો 2 વર્ષમાં વ્યાજ સાહેબ નહીં મેકે. અરે તું તારા બાપને હજી ઓળખતી નથી. તારો બાપ રહ્યો ને ઈ જો જેલમાં જઈશે ને તો અહીંયા લગ્નના સોદા કરશે લે, પણ પછી તારું શું અને એનું કઈ નક્કી ખરું? એ મારું તો ગમે એ થાય, પણ સુંદર હું તો તારી સાથે જ પરણવાની હું. તને તો કબૂલ હે ને? ના, લગ્નનો પૂરો વાંધો હે. ભાઈ તને શું વાંધો હે? એ તો ખરા પણ વાત તો કે જો તારો બાપ જેમ પૈસા લીધા વગર લગ્ન નથી કરતો ને, એમ આપણે પૈસા લીધા વગર લગ્ન નથી કરવાના. શું મારે તને પૈસા આપવા પડશે? હે તે આપવા જ પડે ને. કા શું કા? પછી લગ્ન થાય, પછી છોકરા થાય, એને ખવડાવું, એને પીવડાવું, એને મોટા કરવા, એને ભણાવવા, એને ગણાવવા, એની ચડીયું લેવી. આ બધો ખર્ચો જો કોક લગ્ન પેલા આપતું હોય ને તો આપણે લગ્ન કરવા તૈયાર લ્યો. પણ આ તો તારા સંસારની ફરજ કહેવાય કે આ છોકરાને ભણાવી કરાવીને લઈને ચડાવવા. હે આપણે ટૂંકા પગાર વાળાથી એવી બધી સમજણું ન પડે હો. હાલ ને હવે તો બધી માથાકૂટ મેક ને હવે તું કહીશ ને એટલા રૂપિયા આપીશ બોલ હવે તૈયાર હું ને. એમ નો હાલે. તો લગન બગન પતી જાય અને પછી તું બદલાઈ જા, પછી મારે મૂકવા જાવી પાછી, તો એમ નો હાલે. આપણે તો કેસ મેમો એડવાન્સ જોઈએ, એડવાન્સ. તમે મારે શું એડવાન્સ આપવો પડશે? તને વિશ્વાસ નથી મારા માથે? અરે આ દુનિયામાં કોઈનો વિશ્વાસ